જૂનાગઢ પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું। ગુનેગારો સામે કાયદેસરની કાર્યવાહી। 143 રીઢા ગુનેગારને રાઉન્ડ અપ કરી કાર્યવાહી કરી। પકડાયેલ આરોપીઓ ઉપર અનેક ગંભીર ગુના। આરોપીઓ પાસેથી હથિયાર કબજે કરવામાં આવ્યા। મજેવડી કાંડના 3 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા। આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। શહેરના તમામ વિસ્તારોમાં ખાસ કરીને જે રીઢા ગુનેગારો છે, નોટરિયસમાં હોય, એનડીપીએસના આરોપીઓ છે, હિસ્ટ્રી શીટર હોય, આ ઉપરાંત અન્ય જે ચાલુ તપાસના ગુનામાં પકડવાના બાકી આરોપી છે તેમના લિસ્ટ બનાવી અને અલગ અલગ 18 ટીમોને છે એ આરોપીના એડ્રેસ વાઇઝ તેમના ઘર સર્ચ કરવા અને આ આરોપી જે પકડવાના બાકી છે મળી આવે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે છે એ મેગા કોમ્બિંગ કરવામાં આવેલું, જેમાં છે ખાસ કરીને છે મજેવાડીનો જે બનાવ બનેલો તેમાં પકડવાના બાકી 3 આરોપી આ કોમ્બિંગ દરમિયાન છે પોલીસની ટીમે પકડી લીધેલા, જેમાં 3 આરોપીમાં સલીમ અબલાભાઈ શાન, સાહિલ ઉર્ફે શહેબાઝ ખાન બલોચ, આરોપી નંબર 3 રિજવાલ અકીલભાઈ આરબ, આ 3 આરોપીઓને પકડેલા છે। આ સિવાયના અન્ય 7 આરોપી કે જે પ્રોહિબિશન, મારામારી એવા ગુનાઓમાં પકડવાના બાકી હોય તો વહેલી સવારના રોજ જ્યારે તે સૂતા હોય એવા સમયે કોમ્બિંગ કરી અને પકડેલા છે। આ ઉપરાંત આ જે ગંભીર ગુનાઓમાં જે સંડોવાયેલા આરોપીઓ હતા તેમના આ ઉપરાંત બિનજામીન લાયક વોરંટ હોય તેમના વિરુદ્ધ તો કુલ મળી અને જે તેમના ઘરેથી તલવારો, ચપ્પા એવા હથિયારો મળી આવેલા, તો જીપી એક્ટની કલમ 135, MB એક્ટ 207 મુજબ વાહન ડિટેન કરવા, સાથે સાથે જે રીઢા ગુનેગારો છે તેમના વિરુદ્ધ અટકાયતી પગલાં લેવા, કુલ મળીને 143 જેટલા ઇસમો વિરુદ્ધ છે કાયદેસરની કાર્યવાહી કરવા।